વલસાડ જિલ્લાની નગરપાલિકાની આગામી ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। ભાજપમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેમાં વલસાડ, પારડી અને ધરમપુર નગરપાલિકાની 96 બેઠકો માટે ભાજપમાંથી 404 દાવેદારોએ ટિકિટ માંગી છે। ત્યારે જિલ્લા પ્રમુખે કાર્યકરોનો ઉત્સાહ જોઈ ત્રણેય પાલિકા જીતવાનો દાવો કર્યો છે। ત્યારે ભાજપમાં આટલા દાવેદારોનો રાફડો ફાટતા ક્યાંક ને ક્યાંક ટિકિટને લઈને વિવાદ કે વિખવાદ ઉભો થાય તો નવાય નહીં। જોકે ટિકિટ इच्छुकों भारे उत्साह जोई भाजप संगठन पण गेलमां आवी गयुं छे। ત્રણ નગરપાલિકાઓની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર લોકોનો ઉત્સાહ જોતા ફોર્મો ખૂબ વિતરણ થયા છે અને ફોર્મો ભરીને પણ પાછા મોટે ભાગના ફોર્મો આવી ગયા છે। એનાથી જે લોકોનો ઉત્સાહ, જે કાર્યકર્તાઓમાં ઉમેદવારી દાવેદારી કરવાનો જે ઉત્સાહ હતો, એના પરથી મને ચોક્કસ લાગે છે કે ત્રણ નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતની ચૂંટણીઓની અંદર ભારતીય જનતા પાર્ટી તમામ બેઠકો હાંસલ કરીને જ્વલંત વિજય હાંસલ કરશે અને વલસાડ જિલ્લાની જે તાસીર છે એ પ્રમાણે સમગ્ર ચૂંટણીનું પરિણામ 100% પરિણામ ભારતીય જનતા પાર્ટી તરફે રહેશે।